વાત ન્યૂઝ આજે આપણે ઉનાકાંડની ઘટના આખા ગુજરાતના અને આખા દેશના લોકોએ જોઈ હતી. એનું જજમેન્ટ આવ્યું છે અને એ જજમેન્ટ માટે આજે આપણી સાથે ઊભા છે એમના વકીલ કે જે ગોવિંદભાઈ પરમાર છે, તે કેસ લડી રહ્યા છે, અને વસરામભાઈ કે જે આ ઘટનાની અંદર ભોગ બન્યા હતા. એમની સાથે આપણે વાત કરીશું કે આ ઘટના, સમગ્ર ઘટના કઈ રીતના બની હતી અને તેમનું જજમેન્ટ કેવું આવ્યું છે. મારું નામ વસરામ સરવૈયા, ઉનાકાંડના ફરિયાદી. આજે આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અને આ ગુજરાતના દેશની જનતાને એક સંદેશ આપું છું કે 2016ની અંદર કહેવાતા ગૌરક્ષકો દ્વારા જે અમારા પરિવાર ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવેલ, એ અત્યાચાર ગુજારેલા અને એ કાંડને આજે 10 વર્ષ વીતી ગયેલા. હમણાં ટૂંક જ દિવસોની અંદર જે જજમેન્ટ આવેલું કોર્ટની અંદરથી, વેરાવળ સેશન કોર્ટની અંદરથી, એ કોર્ટમાં 5 આરોપીને 5 વર્ષની સજા અને 37 આરોપીને કોર્ટે નિર્દોષ છોડી દીધા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જજમેન્ટથી પરિવાર ઉપર પણ એક દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે અને ક્યાંક ને ક્યાંક એક પરિવાર ઉપર ભય ભીતની પૂરી મુશ્કેલી ઊભી થઈ છે. કારણ કે આ લુખ્ખા આવારા તત્વો ને કહેવાતા ગૌરક્ષકોને કોર્ટે નિર્દોષ છોડ્યા છે, એટલે પરિવાર ઉપર ફરી હુમલો કરેની પૂરેપૂરી શક્યતા છે. આ જજમેન્ટથી આ દેશની અને ગુજરાતની લોકશાહી ઉપર પૂરો ખતરો ટોળાઈ રહ્યો હોય અને લોકશાહીનું હનન થયું હોય એ બાબતનું જજમેન્ટ છે. આ જજમેન્ટ પૂરા દેશ અને ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજને એક અપમાનજનક થાય અને આ જજમેન્ટથી ખૂબ લાગણી દુભાય એવું એ પ્રકારનું આ જજમેન્ટ છે. આ જજમેન્ટના પ્રકારથી આરોપીને કોર્ટ તરફથી પૂરેપૂરું પ્રોત્સાહન મળ્યું હોય એવા પ્રકારનું આ જજમેન્ટ છે. જો આવનારા સમયોમાં આવા કેસોની અંદર આવા જજમેન્ટો આવશે તો આ દેશ અને આ ગુજરાતની અંદર આતંક મચવામાં બિલકુલ જરા વાર નહીં લાગે. કારણ કે આ દેશની અંદર આવા કેસોના પ્રત્યાઘાતો પડેલા હોય અને આ યુનોમાં પણ આ કેસની નોંધ લેવાની હોય, તો આ કેસમાં જો આવા નિર્દોષ સાબિત થવાના કોર્ટ જજમેન્ટ આપતી હોય તો કાયદા ઉપર પણ લોકોને ક્યાંક નિરાશાજનક લાગશે અને ન્યાયાલયો છે, ન્યાયાલયોને સલાવનાર લોકો ઉપર પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ અને ભરોસો ઉઠશે એવું આ જજમેન્ટથી એક આખા દેશની અંદર, ગુજરાતની અંદર દેખાઈ રહ્યું છે. મારું નામ છે એડવોકેટ ગોવિંદભાઈ પરમાર. મારી સાથે છે ઉના સમઢિયાળાના જે ભોગ બનનાર છે વસરામભાઈ સરવૈયા, અશોક સરવૈયા, રમેશભાઈ સરવૈયા અને બેચરભાઈ સરવૈયા. શું ઉનાકાંડની ઘટના બની તેના શું જજમેન્ટ આવ્યું? 2016માં ઉનામાં એવી ઘટના બની હતી કે આ જે 4 ભોગ બનનારાઓ છે એ મરેલી ગાયનું ચામડું ઉતારતા હતા, જે એમનો પરંપરાગત વંશ પરંપરાગત વ્યવસાય છે. અને કહેવાતા ગૌરક્ષકો દ્વારા એમને એવી રીતે માર મારવામાં આવ્યો કે ભાઈ આ લોકો જીવતી ગાયનો કાપે છે એમ કરીને ઘણા બધા લોકોને ભેગા કર્યા અને 40થી વધારે લોકોએ ત્યાં આવીને એમને માર માર્યો. એટલું જ નહીં, ઉના શહેરમાં એમનું સરઘસ કાઢ્યું. આ ઘટનાના એટલા મોટા પ્રત્યાઘાત પડ્યા કે ગુજરાતમાં 74 જેટલા ગુનાઓ નોંધાયા. ખાલી ઉનામાં જ 8 ગુનાઓ નોંધાયા. કરોડો લોકોની પ્રોપર્ટીને નુકસાન કરવામાં આવ્યું અને આ જે વિડીયો વાયરલ થયો એના કારણે 23 લોકોએ આત્મહત્યા કરવાની કોશિશ કરી, જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થયું. અને સમગ્ર બનાવના અંતે તપાસ જે થઈ એ CID ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં પોલીસને પણ આરોપી તરીકે જોડવામાં આવ્યા. 40થી વધારે આરોપીઓ સામે ચાર્જશીટ કરવામાં આવી. શું જજમેન્ટ આવ્યું છે? તાજેતરમાં જ 10 વર્ષે જે જજમેન્ટ આવ્યું છે એ જજમેન્ટ મુજબ નામદાર કોર્ટે 40 જેટલા આરોપીમાંથી ફક્ત 5 આરોપીને સજા કરી છે, બીજા આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે. આ જે ચુકાદો છે એનો હાલ અમે વિગતવાર અભ્યાસ કરી રહ્યા છીએ, પણ ચુકાદો જોતા એવું લાગે છે કે ઘણી બધી ક્ષતિઓ છે અને એને અમે હાઈકોર્ટમાં પડકારીશું. એ 2 રીતે અમે અપીલ કરીશું. એક તો હાઈકોર્ટમાં સજા વધારવા માટે અપીલ કરીશું, કેમ કે 307ની જે કલમ હતી એને ગણવામાં આવી નથી. અને બીજું, જે લોકોને છોડી મૂક્યા છે એની સામે પણ અમે અપીલ કરવાના છીએ. બીજું કે આ જે સમગ્ર કેસ ચાલ્યો એ દરમિયાન છેલ્લે નામદાર કોર્ટ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમને કેટલું વળતર મળ્યું છે એ તમે જાહેર કરો. એનો અમે જવાબ આપ્યો. પછી એમને સોગંદ ઉપર જેટલી શૈક્ષિક સંસ્થાઓ, સંગઠનો,
કે સરકાર તરફથી મળી હોય એ જાહેર કહેવામાં આવ્યું. ત્યારે એવું લાગતું હતું કે ભાઈ આ જે માંગી રહ્યા છે નામદાર કોર્ટ એટલા માટે કે ભાઈ વળતર કેટલું આપવું એ નક્કી થઈ શકે, પણ જ્યારે ચુકાદો જોઈએ તો ચુકાદામાં વળતર સ્વરૂપે સત્યના પ્રયોગો જે ગાંધીજીની પુસ્તક છે એ આપવાનું હુકમ થયો છે. એટલે એ પ્રશ્ન થાય છે કે આ કેવો હુકમ? અમે નામદાર કોર્ટનું એડવોકેટ છું, અમે હુકમનું પાલન કરીએ છીએ, માન રાખીએ છીએ, પરંતુ નામદાર કોર્ટે અંદર એક શ્લોક પણ એ લખ્યો છે. એ એવું લાગે છે કે ભાઈ આ જે શ્લોક લખ્યો છે એ શું જરૂરી છે? કેમ કે નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એમાં પોતાનું જે હોય એ નથી કહેવાનું, પોતાના વિચારો નથી વ્યક્ત કરવાના હોતા. જો આમાં એમણે એવું લખ્યું છે કે શુક્લ યજુર્વેદના પુરુષ સૂક્તમાં પણ પદભ્યામ સૂત્રો અજાયત તેવું લખેલ છે. જે મુજબ કોઈ વ્યક્તિને શુદ્ર જ્ઞાતિમાં ગણવામાં આવે તો પણ તે ભગવાન વિષ્ણુના પગમાંથી ઉત્પન્ન થયેલ છે તેમ ગણવાનું રહે છે. જેમ માનવ શરીરના દરેક અંગનું જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વ ભગવાન વિષ્ણુના શરીરના દરેક અંગમાંથી ઉત્પન્ન થયેલ જાતિ, પ્રજાતિ, પશુ, પક્ષી વગેરેનું મહત્વ છે. આમ ધર્મમાં પણ દરેક મનુષ્ય વચ્ચે સમાન હક આપવામાં આવેલ છે. આ કેવી રીતનો સમાન હક? એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે. બીજું કે ઇલેક્ટ્રોનિક પુરાવો છે. હવે નામદાર કોર્ટે એવું અર્થઘટન કર્યું છે કે ભાઈ જે કયા મોબાઈલમાંથી જે વિડીયો ઉતારવામાં આવ્યો એ સ્પષ્ટ થતું નથી. બાકી FSLનો જે રિપોર્ટ છે એમાંથી તો 16 વ્યક્તિઓ આઈડેન્ટિફાય થાય છે જે કેસેટ બની છે એમાં. હવે ગણવાનું એ છે કે ભાઈ જ્યારે વસરમભાઈ સરવૈયાએ જુબાની આપી ત્યારે એમને ઓળખી પણ બતાવ્યા હતા. તો એ બાબતે પણ નામદાર કોર્ટે જે અર્થઘટન કર્યું છે કે ભાઈ CD જોઈને પુરાવો આપ્યો હોય એવું લાગે છે. તો અને 2023માં એમની જુબાની લેવામાં આવી. તો આમ જોવા જઈએ તો 3 વર્ષ કોરોનામાં ગયા અને જે પ્રોસિક્યુશનને કોને બોલાવવા કોને નહીં એ ફરિયાદ પક્ષ નક્કી કરતું હોય છે, પ્રોસિક્યુશન નક્કી કરતું હોય છે. એમાં ફરિયાદીને જ્યારે સમન્સ બજે ત્યારે જ એ ફરિયાદી જુબાની આપવા આવી શકે અને એ રીતે ફરિયાદીને જ્યારે સમન્સ બજ્યો છે ત્યારે આવે છે. 2 વખત અમારે ચાલુ કેસ દરમિયાન હાઈકોર્ટમાં જવું પડ્યું હતું, કેમ કે શરૂઆતમાં જ્યારે CID ક્રાઇમે જે તપાસ કરી અને જે CD નામદાર કોર્ટમાં રજૂ કરી હતી એ નકલ અમને નથી આપી, એટલે એની અરજી કરી તો અમને ના પાડી, એટલે અમે હાઈકોર્ટ ગયા, હાઈકોર્ટે ઓર્ડર કર્યો એટલે CD મળી. બીજી વખત મેં લેખિત દલીલો અમે રજૂ કરી તો અમને એવું કહેવામાં આવ્યું કે તમે સમરી કરીને આપો. તો અમે એવું કહ્યું કે અમે મૌખિક દલીલો કરવા તૈયાર છીએ. તો એની અરજી કરી અમે, તો મૌખિક દલીલોની અરજી ફગાવી દીધી કે તમને મૌખિક દલીલો કરવાનો અધિકાર નથી. એ પછી અમે ફરી હાઈકોર્ટ ગયા. નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે ભોગ બનનારના વકીલને દલીલ કરવાનો અધિકાર છે. એ મુજબ પછી અમે મૌખિક દલીલો કરી અને પછી આરોપીની ઓળખ બાબતે અમને સમરી આપવાનું કહ્યું હતું, એ પણ અમે આપી. એમ છતાં નામદાર કોર્ટે લખ્યું છે કે ભાઈ પ્રોસિક્યુશન તરફથી આ સૂચના આપવામાં આવેલી હોવા છતાં અમલ કરેલ નથી. પછી એક લીટીમાં લખ્યું છે કે આંખથી રજૂ છે. એટલે અમે નામદાર કોર્ટે જે કહ્યું, જે અમને કહેવામાં આવ્યું એ બધું કર્યું. છેલ્લે જજમેન્ટના સ્ટેજે અમે જે બેચરભાઈ ઉગાભાઈ છે એ બનાવ પછી એમની માનસિક પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હતી. એના કારણે અમને એવું લાગતું હતું કે એ જવાબો વ્યવસ્થિત નહીં આપી શકે, એટલે અમે બેચરભાઈને ડ્રોપ કર્યા હતા. તો નામદાર કોર્ટે છેલ્લે જ્યારે જજમેન્ટના સ્ટેજે અમને એવું કહ્યું કે ભાઈ નામદાર કોર્ટના ધ્યાન પર એવું આવ્યું છે કે ચોથા જે ભોગ બનનાર છે બેચરભાઈ, એમને તપાસવામાં આવેલ નથી અને નામદાર કોર્ટ દ્વારા એમને સમન્સ કાઢવામાં આવ્યો અને એમને તપાસવામાં આવ્યા અને એમની જુબાનીમાં પણ એ બધું નામદાર કોર્ટે નોંધ્યું પણ છે કે ઘણા બધા સવાલોના જવાબો એમને આપી શક્યા નથી. એટલે આવા ઘણા બધા સવાલો છે જેને લઈને અમે અત્યારે ઊંડાણપૂર્વક જજમેન્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ અને જે ટ્રાયલ ઇન્વેસ્ટિગેશન ની ખામી હોય કે ટ્રાયલની ખામી હોય કે ભોગ બનનારાઓના જે કોન્ટ્રાડિક્શન હોય એ બધાનો અભ્યાસ કરીને અમે હાઈકોર્ટમાં અપીલ કરવાના છીએ. કે અમે એક જજમેન્ટ પણ અંદર નાકાબલકાનું ટાંક્યું છે. એ જજમેન્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જ્યારે ગ્રામ કક્ષાના લોકો હોય ત્યારે થોડા ઘણા વિરોધાભાસ તો આવતા હોય છે. એ રીતનું આખું જજમેન્ટમાં વિગતવાર એનો ઉલ્લેખ અમે લેખિત દલીલમાં કર્યો છે.
પણ એનું ખાલી ઉલ્લેખ જ કર્યો છે જજમેન્ટમાં. વિગતવાર જે અમે કહ્યું છે એ ધ્યાને લીધું નથી. એટલે આમ જોવા જઈએ તો ડૉક્ટરનો પુરાવો, મેડિકલનો પુરાવો છે, ઇલેક્ટ્રોનિક પુરાવો છે, પ્લસ આ જે 4 વ્યક્તિઓ છે એમને જે ભોગ બનનાર છે એ સિવાય પણ એમના પિતાજી બાલાભાઈ સરવૈયા છે, કુંવરબેન છે, 354નો જાતીય સતામણીનો જે પુરાવો છે એ બધા પુરાવા ધ્યાનમાં લીધા નથી. એટલે અમે નામદાર કોર્ટે જે પંડ્યા સાહેબે જે ચુકાદો ઉના સમઢિયાળામાં આપ્યો છે એ ચુકાદાને અમે હાઈકોર્ટમાં ચોક્કસ રીતે પડકારીશું.